નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઢાઢર નદી કિનારાના વીરજઈ ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. ઢાઢર નદી કિનારાના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર અને દેખાવાના બનાવો સામે આવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કરજણ વન વિભાગ દ્વારા વીરજઈ ગામે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ પિંગલવાડા ગામે દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું હતું, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આજે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગની ટીમ દ્વારા તેને કરજણ ખાતે લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર પાંજરે પુરાયેલા દીપડાને જરૂરી તપાસ બાદ સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે. દીપડો પાંજરે પુરાતા આસપાસના ગામોના લોકોમાં રાહતની લાગણી વ્યાપી છે.